Kalidas is a dramatist. He writes poetic plays. એના નાટકોમાં શ્લોકો આવે છે, સંવાદો આવે. એ વખતે ટ્રેડિશન હતું, બધા નાટકકારો શ્લોકો લખતા હતા નાટક. ત્યારે જ્યારે ઇમોશનલ મોમેન્ટ આવે ને એના નાટકોમાં શ્લોકો આવે છે, સંવાદો આવે. એ વખતે ટ્રેડિશન હતું, બધા નાટકકારો શ્લોકો લખતા હતા નાટક. જ્યારે ઇમોશનલ મોમેન્ટ આવે ને ત્યારે ઇન્ટેન્સિટીની મોમેન્ટ આવે ત્યારે શ્લોક વાપરતા, પદ્ય વાપરતા, કાવ્ય વાપરતા. કેટલા વાગ્યા છે એનું કાવ્ય ન હોય, 7 વાગ્યા છે એનું કાવ્ય ન થાય. ઇટ્સ અ ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ, એમનું ઇમોશન હતું. એટલે આ બધું એ સમયમાં જે 4-5-7 મોટા નાટકકારો થઈ ગયા, કાલિદાસ, અસમકાલી, ભાસ, શુદ્રક, ભવભૂતિ, કાલિદાસ, શુદ્રક, ભવભૂતિ, કાલિદાસ, આ લોકોએ આવા મિશ્ર ગદ્ય પદ્ય મિશ્રના મિશ્રણમાં નાટક. હવે એમાં કાલિદાસનું સંસ્કૃત જે છે ને એ બહુ શિષ્ટ, એટલે ક્લાસિક હતું. એનું સંસ્કૃત જેમ રવિન્દ્રનાથની ભાષા જુદી પડે છે, બીજા કહે છે, એમ કાલિદાસની ભાષા છે તો સંસ્કૃત, જે બીજાઓ પણ વાપરી છે. અને એમને કંઈ બેન નહોતો કે તમારે નહીં વાપરવી, પણ નથી વાપરી, કારણ કે એમની પર્સનાલિટી. કાલિદાસનું માઇન્ડ આખું ક્લાસિકલ ટેસ્ટનું માઇન્ડ છે, એટલે એ બધો ક્લાસિકલ ટેસ્ટ એની ભાષામાં પણ વ્યક્ત થાય છે. એ શ્લોક લખશે તો જુદી રીતે, એ લાઘવથી લખશે, એ એવાથી સમાસો કરીને લખશે. એમાં ડિરેક્ટલી કંઈ કહેવાશે, ઇનડિરેક્ટલી કંઈ. ભાષાનો જે અમુક ગુણો છે એ કાલિદાસે એક્સપ્લોઇટેડ ધ મોસ્ટ, એટલે મોટો કવિ. કવિએ શું કહ્યું એ અગત્ય નથી, એ કેવી રીતે કહ્યું પણ એટલું જ અગત્ય છે. કઈ ભાષામાં કહ્યું, કયા કલ્પનો લઈને કહ્યું, એને કેવા કાકુ કરડાકીથી બોલ્યો છે, કેટલી કરડાકીથી બોલ્યો, આ બધું એને આવડવું જોઈએ. એ હોઠના ખૂણામાંથી બોલ્યો છે કે આખા હોઠનો ઉપયોગ કર્યો છે બોલતી વખતે, એ બધું હોય. તમે એનું બરોબર જો સમજીને એનું જો પાઠ કરો તો બધું પ્રગટ થાય છે. તો આ પણ એક કવિની પરીક્ષા બધું પ્રગટ થાય છે. તો આ પણ એક કવિની પરીક્ષા કરવાનું એક સાધન છે, એની ભાષા. એનો વિષય તો છે, શકુંતલાને દુષ્યંતના 2 પાત્રો તો છે, પણ એની જે ભાષા છે એ પણ એક ધોરણ છે એને માપવાનું. એટલે કાલિદાસ is considered among all his contemporaries the greatest dramatist because of these two reasons. His theme, his vision of love, એટલે બધું એ વિષયમાં આવ્યું. એના પાત્ર લેખન, એને કેવું સ્ટેટસ આપ્યું છે, પર્સનાલિટી કેવી છે એ 2 કેરેક્ટરને, જેને કેરેક્ટરાઇઝેશન કહેવાય છે વિવેચનની ભાષા, એ બધું કાલિદાસ. ભાસ છે ને એ એકદમ ઇઝ વેરી ડ્રામેટિક, મોર ડ્રામેટિક દેન કાલિદાસ કરવામાં રોકાયેલો છે. એમ કે લાગી લેટ મી બ્યુટિફાય ધીસ મોમેન્ટ. ભાસને રસ જ નથી. He moves like an arrow and goes straight to the target, to the aim. પછી આ બધું શણગાર કરવા રહેતો નથી. કાલિદાસ ભાસમાં તો છે જ નહીં, કારણ કે પ્યોર 100% dramatist, not a poet. Kalidas is both. In the same work he is a poet and a dramatist. Their Vas is not a poet. જેમ કે શો એ શેક્સપિયર નથી. કેમ નથી? કારણ કે એમાં સોલિલોક્વી નથી આવતી, એમાં કવિતા નથી આવતી. એની એ વાત જો શેક્સપિયર કેવી હોય તો મેં એને બધી સોલિલોક્વી આપે ને ઇમેજીસ આપે ને ભાષા જુદી રીતે વાપરે. ત્યારે બર્નાર્ડ શો એને એની સાથે સંબંધ નથી. He's a logical person. He is a man of reason. His mind is at work. His emotions are not to be. He doesn't want to introduce emotions into it. એટલે જુદી પ્રકારના નાટકકારો છે. કિંગ લિયર મેં તો કોઈ દિવસ સાંભળ્યું નથી. શેક્સપિયરનું કિંગ લિયર
King Lear, it is his greatest drag. King Lear, it is his greatest drag. It is the greatest modern tragedy. Modern છેલ્લા 500 વર્ષ. No one can compare with Shakespeare so far as King Lear is concerned. So far as King Lear is concerned, a man of 85. Look at the age of the hero. एक अमेरिकन क्रिटिक એવું કહે છે કે he learned too much too late. What a tragedy. Even at 85, you have to learn everything anew. પુનશ્ચ બધું ફરીથી તમારે અનુભવ પડે છે. આનાથી મોટી ટ્રેજેડી થઈ ગઈ. That even at 85, not only you are deceived in life, you are deceived in death also. It's ambiguous, but you can clearly, by looking into the context, you can clearly interpret it. That he is deceived in his death. He dies thinking that Cordelia is alive. She is dead, but he doesn't really accept that she is dead. He is so desperate in rejecting that my daughter could die. And so he believes when he dies, when the last breath he breathes. Look, means she breathes, look. એમ કહે છે. જુઓ હજી એ જીવે છે અને મરી જાય. એની મરેલી છે કલાકો પહેલા, પણ એ માનવા નથી તૈયાર નથી. What a moment he has created. A dog, a horse have life. A dog, a horse, and thou none. Will breath not come back to you? Will breath not come back to you? Never. 5 बार never बोला शेक्सपियर. एक લીટી એક જ શબ્દ, એક જ લીટી. એ પીછું કંઈ જતું હોય છે પકડે એના નાક પાસે જઈ. She breathes. અને પછી એમ કહે look. આજુબાજુ બધા એના ડ્યુક્સ ને બધા, અને એટલો બધો શ્વાસ ભરી ગયો છે એટલે બાજુ ઊભો છે એને કહે છે પ્રે undo this button. She what all life, what life means, pray undo this button. That's life, ultimate. Shakespeare is so disillusioned here. He has no illusion. Not that he hates life. He loves life. He loves human beings. But he has no illusions. A man who has realized what life is. આપણે બધા ઇલ્યુઝનમાં છે. લાઈફ હજી આપણે જોઈ નથી. હજી બધા પડ ખોલવાના બાકી છે. આપણે ડુંગળી જેવા છીએ. એક પછી એને બધા ખોલી નાખ્યા છે. એટલે કહે છે લુક. લાઈફમાં તો ઇઝ ડિસીવ, બટ ઇવન ઇન ઇઝ ડેથ ઇઝ ડિસીવ. આ ટ્રેજેડી કોઈએ લખી નથી. અને એનો છે પણ બહુ સરસ છે. ઇઝ 85. બહુ સરસ છે. ઇઝ 85. He is in authority. He is in power. He has not abdicated. He could have. He has three daughters. He has no son. And when the curtain goes up, he comes to the map of England. He is the King of England. He comes to the map of England. The whole court is there. His daughters are there, his sons-in-law are there, the dukes are there, lords are there. He had invited guests. He had invited suitors for Cordelia because she is immediately after the court ends. He is to marry her off to one of them. એટલે આ બધા છે, આખી સભા, આખું ક્રાઉડ છે અંદર સ્ટેજ ઉપર. And he stands up and unrolls the map of it. Today I am going to abdicate. The 3 daughters are there who are the inherent, who are the heirs. એટલે પછી છે you stand up, Goneril, the eldest daughter.
you tell me how much you love me. I love so much and so much and so much and so much. Shakespeare has put a very long speech of 20 lines or so in her mouth. She sits down. And Regan, another one, so you stand up. And she only simply said, I have as much love as, simply said, I have as much love as Ronelli has, but I don't have as many words in my mouth. And never Cordelia. He has abdicated so that he can expressly his hatred for the first two daughters. He hates them. એટલે એને abdication કર્યું છે. એનો હેતુ તો શું abdication કરવાનો? Because I hate my two elder daughters, I want to know the world that I hate them. Now, how to make the world know? So he has come with the map. So he has come with the map of England and says, I'm abdicating, and now I want to bequeath my lands to my daughters. એટલે આ પરીક્ષા લીધી છે. જાણી જોઈને એને ખબર છે કે બધો પજવ્યો છે, આ બધા અનુભવો છે એ પાછળથી શેક્સપિયરે કહ્યું છે રિટ્રોસ્પેક્ટમાં. તો હવે યુ કોર્ડેલિયા, he expects the most from her, and it is the contrast between her Cordelia's love and the elder daughter's love through which you will see Cordelia to them, because I hate them and I love them. And now you, Cordelia, what a moment he has created. This moment I offer you my 100% love. But Father, offer you my 100% love. But Father, you have invited suitors for me, and very soon you will marry me off to one of them. Thereafter, my love will be divided between you, my father, and my husband. Only this much, nothing more, nothing. Because then nothing will come out of nothing. So young and so untender and so untender. You are the youngest daughter, you are 16 and you are so cruel, so young and so untender. She now knows the tone, the voice, which is the voice of authority. Father, so young and so untender, so young, my Lord, and so true. That moment, Lear dies. Lear is dead. Lear ને માટે ટ્રેજેડી પૂરી થઈ. આ કર્યો તો આખો ટાઈપો શેને માટે ઊભો કર્યો? Only just to prove that I hate my two elder daughters and I love my youngest. She is a chief of the old block. ઘણા વિવેચકોએ આટલું બધું She is a chief of the old block. ઘણા વિવેચકોએ આટલું બધું દોડદાયક થવાની શું જરૂર હતી કોર્ડેલિયાને? અરે ભાઈ, that is life. તમે એને દોડદાયક પણ this is life. હવે આગળ શું થાય છે? ટુ સમ અપ, ધીસ ઇઝ અ ગ્રેટ મોમેન્ટ, એટલે મેં વિગતે વાત કરી. હવે એવું થાય છે કે બર્ગન્ડીનો આના પછી તો જે રહ્યું સજા આપવાની રહી, then nothing will come out of nothing. એટલે કહે છે so true, now get out of my kingdom. હવે એને કોણ પરણશે? She has ceased to be a princess. She is not to inherit anything. એટલે બર્ગન્ડીનો એક પ્રિન્સ એટલે કે તાકાત થાય એવું બોલે, ડોન્ટ વરી અબાઉટ ઇટ, આઈ વિલ મેરી. એને લઈ જાય છે. શી ગોઝ ટુ બર્ગન્ડી, ટુ યુરોપ. અહીંથી ચાલી ગયા. હવે શું રહ્યું? આના પાનારે પડ્યો. શું કર્યું બેવકૂફ એને આ બધું કરીને? આ બધું ચોરીને ચીકડું કરીને શું જરૂર હતી એને? પણ કહ્યું ધેટ ઇઝ વોટ લાઈફ ઇઝ. તમે ડાપડ તમે તો વિવેચકો દોડડાયા છે, એમને સમજવું જોઈએ
કે લાઈફ જ આવું કે માણસ આવું જ કરે લાઈફ. હવે ના કર્યું હોત તો કરવો કોઈ અર્થ જ નથી. આ બધા ખોટા આંસુ છે. યુ હેવ ટુ ફેસ ઇટ નાઉ, ધ કોન્સેપ્ટ વી ફેસ ઇટ. હવે એના પનારે પડી બે દીકરીઓ, આટલું મોટું અપમાન કર્યું એટલે હવે છોડે? અત્યાર સુધી તો એને દેવ ill-treated him. Now they will do it more so. એટલે હવે એના નોકરોને કાઢી મૂકે છે, બધું જાતે કામ કરવું પડે છે, બોલતી નથી એની સાથે. જેટલું દુઃખ આપી શકાય, જેટલી રીતે એટલું દુઃખ આપે છે. સો one night he leaves his palace, disgusted with this, finding it unbearable, not bearable anymore, even for an hour, he leaves his palace. He leaves his palace. અને બહાર નીકળ્યો છે. અરે મારા રાજ્યમાં ફૂટપાથ પર આવા લોકો સુઈ જાય છે, આટલા બધા લોકો. પહેલી વાર એને ભાન થાય છે. આ બધું શેક્સપિયર બધું અંદર ઘણું બધું બીજું આડું દેટ ઇઝ શેક્સપિયર. આખું જીવન એને કરવું છે. એના નાટકો કેમ 5 અંકમાં છે ને આવા બધા ઇન્ટેન્સ નાની નાની વિગતો બહુ આવે છે. એટલે સમકાલીન જે ઇકોનોમિક સિચ્યુએશન એ પણ મૂકી દીધી હોય ને તો he goes to a heath at the end of the city. અને એ વખતે સ્ટોર્મ આવે છે, which is in his mind, not outside. અને એ સ્ટોર્મ આવે છે ને હાઉલ 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 હાઉલ. તારે જેટલું કરે જો એટલું કરે. જે શાપ આપે છે બીજી કરે. મે યુ નોટ બેર ચિલ્ડ્રન, ના ને તેનું બધું બહુ બોલે છે. બાપ તરીકે આવું બોલે. એની દીકરીઓને સંતતિ ન થયો આવું બોલ્યા, પણ બોલે છે. અને હી ફેસ સિંગ ગણે છે, ટેમ્પેસ્ટ સિંગ કહેવાય છે, ફોર વેરી ફેમસ. એની સ્પીચ છે ને જબરજસ્ત પાવર, વેરી પાવર. 85નો માણસ સાહેબ આટલો એક્સાઇટેડ અને વર્કડ અપ આ સ્થિતિમાં આ પરીક્ષા અને બધું પહેલો અંકમાંથી પસાર થયેલો માણસ કેવો હોય, પહેલો અંકમાંથી પસાર થયેલો માણસ કેવો હોય. હવે કોર્ડેલિયાને ખબર પડી છે કે મારા બાપને બહુ ભજવે છે આ બહેનો, અને એમ પણ એને ખબર પડી છે કે બાપને લગભગ કાઢી મૂકવાની છે ને આ જતો રહ્યો છે એને ખબર નથી. એટલે આર્મી લઈને આવે છે. શી ઇન્વેડ્સ ઇન્ડિયા ફ્રોમ બર્ગન્ડી to emancipate the father from the clutches of the sister. From the clutches of these two daughters. એ વખતે આવી એ સીનમાં she enters from one side. The army is outside. The army is outside. He has fainted. He returns to consciousness. ઊભો થાય છે. 85 વર્ષનો માણસ હવે દમ પસાર થયા પછી, બેભાન થયા પછી ઊભો થાય તો કેવો હોય? એટલે શું કહે પહેલું ભાઈ, methinks that lady is my dear daughter Cordelia. હવે કોર્ડેલિયા ભાષણ કરવું ને, ગુજરાતી નાટકમાં તો ભાષણ આવે. હા પિતાજી, મને ખબર પડી તમારું આમ થયું છે, તમારું કશું જ નહીં. methinks lady is my dear daughter Cordelia. So am I. This is it. આ જે લાઘવ છે ને, so am I. Genius. શેક્સપિયર ધ જીનિયસ. બે શબ્દોથી ત્રીજો ને એને રિપીટેશન. સો એમ શબ્દોથી ત્રીજો ને એને રિપીટેશન. સો એમ ઇફ યુ હેવ પોઈઝન give me, I'll drink it gladly. They had no right to torture me and yet they have done it. They deserve the poison. You have a cause. They had no cause and they have done this to me. You have a cause. I have driven you out. You have a cause. No cause.
No causing. નો કોઝ. Cause, no cause. તને કારણ છે, મને ઝેર આપું પીને મરી જઈશ, મને ઝેર આપું પીને મરી જઈશ. હું એને જ પાત્ર છું. મેં શું કર્યું છે તારું? ગાડી મૂકી તને? પેલી કહે છે તારે કારણ છે મને ઝેર આપવા. નો. આજે હ્યુમન રિલેશનશિપમાં જે એ સટલટીઝ બધી એની વ્યક્ત કરવાની રીત, કવિને બીજું ધોરણ માપવાનું આ છે. એ કઈ રીતે કહે છે? ખરી રીતે તો એ પાત્રો તો ઠીક છે કે આ પાત્રો તમે મારી નાખી શકો. મોટું પાત્ર તો તમે અર્જુન જેવું મારી નાખો, તમે આવડે નહીં તો. કઈ ભાષા લખવી, શું કરવું. પછી આગળ પેલી બે બહેનોને ખબર પડે છે કે આ આવી છે અને એની સાથે રહે છે રૂટીન. એટલે now they have to only put an end to her life. They have no other choice. કોર્ડિલિયાનું ખૂન. They have no other choice. કોર્ડિલિયાનું ખૂન કરાવે છે આ બે બહેનો. અને લિયરને વહેમ પડી ગયો છે કે કંઈક કાવતરું થઈ રહ્યું છે, એટલે સાવચેતી માટે બાજુના પાત્ર ગો ટુ કોર્ડેલિયા, ગો ટુ કોર્ડેલિયા ટુ સેવ હર. અને આજે તો સેવ હર પૂરું કરે એ વાક્ય શું, એની ડ્રામેટિક સેન્સ તો શું, સેવ હર કે તે પહેલા તો આ મેન કમ્સ વિથ ધ ડેડ બોડી ઓફ કોર્ડેલિયા ઓન હિઝ આર્મ્સ. એક બાજુ આ બોલે છે સેવ અને બીજી બાજુ પરથી એનો શબ્દ આવે. વોટ અ મોમેન્ટ, what a moment. Cordelia's dead body is placed on the floor. The chilly last speech, dying speech, which is unbelievably sublime. never 5 વાર લખી તો જુઓ. અને તે આઈએમની ટસમ નહીં, ટમ કર. નેવર. આમ તો ટટમ હોવું જોઈએ. આઈએમડી ફૂટો હોવો જોઈએ. એને બદલે એનો ઊંધો કર્યો, એ પણ કરી ટ્રોકે. નેવર. ટમ. મોર મિનિંગફુલ, નોટ મોર ડલ, નોટ બોરિંગ, બટ મોર મિનિંગફુલ, મોર ટ્રેજિક. This is here. Pray, unbutton. નીચો વાગ્યો છે. આટલું ઓછું તો પછી સ્પીચ ડેડ બોડીને, એટલે એટલો થાકી ગયો, હાંફી ગયો છે કે પોતાનું કોટનું બટન પડે અંદરથી સફોકેશન થઈ ગયું તો ખોલી શકતો નથી. બીજાને કહેવું પડે છે અનડુ ધીસ બટન. હું ઘણી વાર કહું છું, ઓલ લાઈફ ઇઝ અનડુઈંગ બટન. આપણે જીવનને જેટલું ચાહીએ એટલું ઓછું છે, એનો મહિમા. પણ અંતે જીવનમાં ઇલ્યુઝન તો છે જ. છેવટે ઘણા લોકોને એમ થયું છે કે શેક્સપિયરને પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? મિનિંગલેસનેસ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. દેટ્સ અ મિનિંગ. દેટ્સ મિનિંગ. દેટ્સ અ મિનિંગ. દેટ્સ મિનિંગલેસ. તમે જીવ્યા નહીં બરોબર. બરોબર. અંતે શું? પશ્ચિમ કહેશે શૂન્ય, આપણે કહીશું અંતે શું? આપણે કહીશું મોક્ષ. કે આપણે પોઝિટિવ છે ભારતમાં. આપણી સંસ્કૃતિનું આ નાટક નથી. કારણ કે ઇબ્સનનો શેક્સપિયરને 10-15 વર્ષ ભણાવ્યો હતો. કાંઈ કમ્પલસરી હતો. એક ભણસાય ભણાવતા હું ન ભણાવું, ને ન ભણાવતા હું ભણાવતો ક્લાસમાં. બીડીમાં ભણાવેલો, જીએલએસમાં ભણાવેલો, એફડીમાં ભણાવેલો. કમ્પલસરી એટલે દર વર્ષે ભણાવવું જ પડે. બીએમાં એ પહેલેથી ડિસિપ્લિન્ડ હતો. વેન હી વોઝ યંગ હી વોઝ ડિસિપ્લિન્ડ. આખી જિંદગી ડિટેચમેન્ટમાં ગાડી છે. 2 જ જગ્યાએ એના હસ્તાક્ષર મળે, 2 જ જગ્યાએ. એને કશું લખ્યું નથી પોતાનું. નોટ વન સેન્ટેન્સ અબાઉટ હિમસેલ્ફ. He knew he was immortal. He knew he was the greatest. Not only as a dramaturg, but as an Englishman. His life was so. પણ કશું લખ્યું નહીં. 2 સિગ્નેચર મળે છે. એક મળે છે
એને વીલ કર્યું એટલે લખવી જ પડે લીગલી. બીજું 2 પ્રેમીઓને પકડ્યા હતા પોલીસે અને કોર્ટમાં લઈ આવેલા અને નિર્દોષ થયા ત્યારે શેક્સપિયરે સહી કરેલી એ જળવાઈ છે. એટલે એને જે બધા પ્લે લખ્યા છે એને પોતે નતા લખ્યા. શું પ્લેસ જે બધા લખ્યા હા એને પોતે નતા લખ્યા. એ શું કરતો હતો એ લખ્યા પછી દરેક કેરેક્ટરને એની જે પંક્તિઓ બોલવાની હોય ને તે આપી દે. એમ આ તારે આ તારો પાઠ, આ તારો પાઠ, આ તારો રોલ, આ તારો પછી કલેક્ટ નતો કરતો. અચ્છા. કેવો હશે માણસ, વિચારો તો આપણે તો એ 7 નકલ કરી સાચે કે છપાવી બીજે જ દાડે અમે કશું નહીં. એના ગુજરી ગયા પછી એ 1616 ગુજરી ગયો. પછી 1623 7 વર્ષ પછી એના 2 એક્ટરો કોર્ડેલ અને હેમન્ડ એ 2 જણાને ખબર હતી કે શેક્સપિયરના એક્ટરો ક્યાં ક્યાં છે ને એમની પાસે શેક્સપિયરનું મેન્યુસ્ક્રિપ્ટ છે. એટલે બધાને કાગળો લખ્યા અને બધા કલેક્ટ કર્યા અને એ કલેક્ટ કરીને એ લોકોએ શેક્સપિયરનું ફોલિયો પ્લે એડિશન કહેવાય, ફોલિયો એડિશન. એ પહેલી વાર 1623 બધા નાટકો કલેક્ટેડ પ્લેસ તરીકે પબ્લિશ થયા. એના મૃત્યુના 7 વર્ષ પછી. ત્યાં સુધી તો કશું પબ્લિશ થયું. એના સોનેટ પબ્લિશ થયા, છપાયેલા. એનું સદભાગ્ય કહેવાય છે. અને આપણું લંડન રહ્યો 22 વર્ષ રહ્યો. એ સિટીમાં ગયો રહેવા ગયો નો એક સામાન્ય વિસ્તારમાં એનું થિયેટર હતું, ગ્લોબ થિયેટર. ત્યાં હમણાં રિવાઇવ કર્યું છે. જેવું હતું એના સમયમાં એના સ્કેચીસ પરથી એ લોકોએ એવું જ અત્યારે ફરીથી કર્યું. કોઈ અમેરિકને ફંડ આપેલું ને એ લોકોએ રિવાઇવ કર્યું. શેક્સપિયરે એવું લખ્યું છે એની કબર પર કાવ્ય લખ્યું, એમાં એક ફ્રેઝ આવે છે, ડુ નોટ ડિસ્ટર્બ માય બોન્સ. Do not disturb my બોન્સ. હા, ઘણો મને ડિસ્ટર્બ કર્યો છે જીવનમાં તમે, પણ હવે મારા હાડકાને તો શાંતિ આપો.